આ પાણી વારવાનું હોય. પાણી હું નહીં વારવાનો. ચમ લે નહીં વારું મારે ભાઈ. ચમ ભાઈ એટલે પણ ચમ નહીં વારવાનું? નહીં મને કંટાળો આવે પાણી વાળો. આ ચો ખરો તડકો હે. એટલે આને કહું આ પછી 100 નહીં હું જતો રહીશ પાછો. એટલે 100 નહીં એટલે હે એટલે શું સમજે હે? નહીં કરવાનું કામ? નહીં કરું કામ. ચમ નહીં કરવાનું? નહીં કરું કામ તો કરવું પડશે ભાઈ. બે ચાર વાઈશું પણ વધારે નહીં વારું. બે ચેરે આપણે પેટ ભરાય? બે ચેરે પેટ ભરાતું છે આપણું? આ આખું ખેતર પીવાનું 10 વીઘાનું. હા અને રાડું બરી જ ગયું છે. જેમ આવું થઈ ગયું હું તમે પાણી નહીં પીવડાવતા એટલે હું તો હજુ કાલ આવ્યો હું. નેદવું પડે, દાડિયા થતા નહીં, મજૂરો મળતા નહીં. હા મેડમ હું વારું તો કરી વારો હરખી વારજે ભયા, રેડા શેડ ના કરતા. એ હો શાંતિ એક એક ડામા વારજે અને એક એક ચેરાવે. અને મોટર ચાલુ કરતા જાજો. અને 8 કલાક લાઈટ આવે છે. અને મોટર ચાલુ કરતા જાજો. હા એ કરતો જો હું. એક એક નો વારજે અને મોબાઈલ માં બહુ સસ્તો નહીં. એ હો પાણી વારવું નહીં ને હવે કંઈક કરવું તો પડશે. મને એક તો આ કંટા પાવડો દઈ ગયા. પાવડો તો પાવડો છે, દંતાર દઈ ગયા. કરવું તો શું કરું આજે? જો હા આ દૂધ ભરાવા ગયા છે પણ ભેંસનું દૂધ ભરાવા જાય ને એટલે આપણે રવાના થઈ જાય. હેડો ત્યાંથી જાય. કચ્યું ગામ આવ્યું છે ને સીધા ખબર નહીં આ કાન ને ક્ષેત્રમાં હું આવી ગયો હું ને મારે નેટ નીકળ્યો રાતે ને કરવા દે એમ નતા. પાણી વરાવે નકરું કામ કરે આ ઓડી લઈ ભાઈને પૂછું સીધા શું કે શું ગામ આવ્યું. લાય તાર હવે કરહામું જવા દે. એટલે આ રોડા બોડા એમ ઓલા ભાઈ આ શું ગામ આવ્યું? હા આ શું ગામ આવ્યું? આ માનાવાળા. ઓહો માનાવાળા આવી ગયો હું. તમે ક્યાં ગામના? હું દૂધખાનો હું. એવું હોય આ તમે તો ઓલા નહીં BSS વઢિયારી વાળા વિડીયો બનાવો ઈ? હોય અને તમે કેકા કોમેડી વાળા નહીં? તો ઓહો ઓળખાણ તો બહુ મોટી ગાડી તમે. આવો રામ રામ. હું ઠેઠ શંકેશ્વરથી નડીને આવું હું. એવું હોય ચમચા ગયા હતા તમે? હા હું મારા મહો છે કે નહીં અહીંયા રહ્યો તો એમને નકરું કામ કરે મને નકરું તો અહીંયા તો કંટાળી રાત નીકળ્યો તેથી આટલે પહોંચ્યો હેડી તો રે લે અહીંયા કામ નકરું કરે કરતા ને તેમાં હું આવતો રહ્યો હું. એવું એમ? અને ભણવા નહીં જતા? હમણાં જાતો તે અમાર સાહેબ મરી ગયા હું નહીં જતો વળી. હોય અને તે હું લાલો પિક્ચર જોવા જઈને મેં ગુલાન કે અહીંયા જતા મારા કામ નકરા વખા પાડ કરે મને. એટલે લાલો પિક્ચર તો બહુ ટ્રેન્ડિંગ માં હેડે હતા. અત્યારે પિક્ચર જોઈને તો મારું આખું શરીર આખું બદલી ગયું છે, પરિવર્તન આખું. બરાબર. એમાં લાલો પિક્ચર જોઈને આયા એમ ને? હોય બરાબર. અને હું શું કહેતો હતો કોને? હવે અમારે એવું છે કે મારા બાપા હે કે નહીં એમને મને 50 રૂપિયા આલ્યા છે. એમાં મેં એમને કીધું છે મેં તું 6 મહિનાની અંદર 100 લાખ રૂપિયા કરી આલું. 50 રૂપિયા મારે વાપરી ગયા છે એટલે કરવા જેવું નહીં કઈ ખબર પડતી નહીં. રોમ રોમ ભાઈઓ. અનુભવ આલો. અનુભવ એટલે મતલબ કામ ધંધો કઈક કરવો એમ ને? કામ ધંધો. આ તું રખડે એટલે મેણા મારતા હશે? મેણા મારે છે મારા કાકાને ઘણા મેણા મારે છે. તો મારે મેણા તો મારે જ ને. છોકરો જવાન જોત રખડતો હોય વસ્તી મેણા જ મારે ને. કામ ધંધો કઈ કરે નહીં એટલે તેમ જ નહીં. ઘરે આવીને કે બીજું કઈ નહીં મને વટે છે. મારે ગામમાં કરીને દેખાડવું છે. મહિને 100 લાખ રૂપિયા કરીને દેખાડવાના છે. તે ગમે ભોંગરા બટાકાનો ને એવો કઈક ધંધો કરી નાખે. એમાં ચાલે ભેગા થાય મારે. અબે સાલે આવી સાચી વાત નહીં? મહિને 100 લાખ રૂપિયા ભેગા કરવાના છે. અને પાછા પૈસા એમ પેલા જ જોવે. પેલા જ પૈસા જોવાના. પેલા 50 રૂપિયા તો એ વાપરી વાપરી નાખે અમે. પિક્ચર જોવા જો ને એમાં એમાં. તો હવે હું કહું એમ કરતું. હા તાર શું કરવાનું ખબર છે? એક આજ ધંધો એવો હોય કે ડાયરેક્ટ થઈ કે બાકી ઉપર કે બીજા તો દરેક ધંધામાં તારે આગળ જ પૈસા ખર્ચવા પડે. અચ્છા એ ધંધો જ કરવો મારે. મહેમાન ઘણા દાડે આવ્યા હતા. હવે સા પાણી કરતા જાવ. શું કે તમે ઓળખીતા કહેવાય ને પાછા દૂધકા મારા બોન પાણા લે ને. ઓલા ભરતજી રે મારા બનેવી એવું હે તારે. એટલે હેડો તાર સા પાણી કરતા જાવ. હવે મારે ચા પાણી નહીં કરવા મહેમાન. હા તમે ચાલો કે ધંધો એ ધંધામાં હું તોડું હવે. કશું વાંધો નહીં ધંધો કરો બધું ભગવાન મારે કરીને દેખાડવાનું ગામમાં.
હા ગામમાં કરીને દેવાનું, ગામવાળાને ખબર પડે કે ના આવ્યો હતો છોકરો. તમારા બાપની આબરૂ આમ હા. સોગલું ઉપર રહેવું જોઈએ હા, પાકડી વાત હું મોચું ના થવું પડે એમ. તો કે પછી ના મારો છોકરો તો ગર્વ થઈ નાખી હા. તો હું જવું તાર. સારું તમે જાઓ અને હેડો ગામમાં આબુ ના હવે ગામમાં નહીં આવું. ઓલો રસ્તો જાકે ને ઓલા રોડે ન્યા કરવાનો. અહીંયા આહીને જાઓ તો ઓલા સાપરાઈ નામ છે નામ મારા કે મારા છે ને હા. હા તો હું જાઉં હો. એ,